કમળા ગામે કોંગ્રેસી ઉમેદવાર પર હુમલો કરતા ચકચાર. મહેસૂલ મંત્રી સંજયસિંહ મલડાના ગામ કમળાની ઘટના. કોર્પોરેશન નડિયાદના કોંગ્રેસી ઉમેદવાર ઉપર હુમલાથી રાજકીય ખળભળાટ. હિતેન્દ્ર પરમાર પોતાના પેનલના 2 ઉમેદવારો સાથે પોલીસ મથકે પહોંચ્યા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ રાણાએ ભાજપની જો હુકમીને વખોડી. ભાજપના કાર્યકરો સામે કાયદેસરની ફરિયાદ કરવા કરી માંગણી. નડિયાદ રૂરલ પોલીસે અરજી લઈ તપાસની આપી હૈયાધારણા. નડિયાદ કોર્પોરેશનની ચૂંટણીને લઈ નડિયાદમાં ભારે રાજકીય સંઘર્ષ. તમારું નામ પરિચય? જે આપનું નામ અને પરિચય. આજે શું ઘટના બની, શું કહેશો? હિતેન્દ્ર કુમાર મણિભાઈ પરમાર મારું નામ છે. વોર્ડ નંબર 1માંથી મેં ઉમેદવારી નોંધાયેલી છે. અને કમળા ગામની અંદર આજે સવારે અમે ટીમ સાથે 3 કેન્ડિડેટ પ્રચાર માટે ગયા હતા. અને ત્યાં આગળ અમને રોકવામાં આવ્યા કે અહીંયા તમારે પ્રચાર નહીં કરવાનો. એ વિષય ઉપર મારે ઘણી બધી એમની જોડે ચર્ચા થઈ. પછી સામે ચાલીને એ લોકોએ અમારી જોડે ઉગ્ર વાતાવરણ ઊભું કર્યું. અને પછી મારા બાબાનો જ મોબાઈલ જબરદસ્તી એમણે ખેંચી લીધો અને એને તોડી નાખીને ફેંકી દીધો છે. એ તૂટેલો મોબાઈલ બી માગ્યા પછી બી એ લોકોએ અમારી સાથે ગારાગારી કરી, મારવાની ધમકી આપી, ગાડીઓ તોડી નાખવાની ધમકી આપી. તો પછી અમારી જોડે ઘણી બધી મહિલાઓ પણ હતી, ઘણા બધા યુવા છોકરાઓ પણ હતા. એ લોકોના મને થોડી ચિંતા થઈ. એ ધ્યાનમાં રાખીને અમે પછી બધાને હું સાવચેતીથી લઈને નીકળી ગયો ત્યાંથી. પક્ષના લોકો હતા? કોઈ એ લોકોના ખેસ તો એવા કોઈ પહેરેલા હતા નહીં, પણ અમે તો કોંગ્રેસમાંથી લડીએ છીએ એટલે સામે તો વિપક્ષ કોઈ બી મજબૂત પાર્ટી હશે કે ગમે તે. મોબાઈલ તમારો પાછો કેટલા લોકો હતા? અંદાજિત 12 થી 15 જણ હતા. મોબાઈલ તૂટી ગયેલા પછી બી મેં માગ્યો, પણ મને મારા બાબાનો મોબાઈલ પાછો આપ્યો નહીં. શું કહ્યું પીઆઈએ તમને ફરિયાદ લખાવા હતી? પીઆઈ સાહેબને રજૂઆત કરી, અરજી લીધી છે. પૂરતી તપાસ કરીશું. જે કંઈ પણ આમાં દેખાશે એની પર યોગ્ય પગલાં લઈશું. જી મહેન્દ્રભાઈ, શું ઘટના બની, શું કહેશો? વર્તમાન સમયમાં જે રીતે સમગ્ર ગુજરાતમાં અને ખેડા જિલ્લામાં સ્થાનિક સ્વરાજના ઇલેક્શન ચાલી રહ્યા છે, એમાં નડિયાદ મહાનગરપાલિકાનું પણ ઇલેક્શન છે. જ્યારથી ફોર્મ ભરાયા ત્યારથી આ ભાજપના તાનાશાહ લોકો પોતે કોઈ કામ કર્યા નથી, વચનો જે આપ્યા વચનો પૂર્ણ કર્યા નથી, એટલે પ્રજા સમક્ષ જઈ શકવાની એમની હિંમત નથી રહી. એટલા માટે ઘણા બધા દિવસથી જે રીતે મીડિયામાં આ બધા લોકોએ જોયું છે તેમ કે ફોર્મ પરત ખેંચવા માટે જે રીતે દાદાગીરીઓ કરવામાં આવી, તાનાશાહ લોકોએ ઉમેદવારોને તોડવા ખાતર ગમે તેવા પ્રયત્નો કર્યા. અને અત્યારે જ્યારે આ ચૂંટણીની પ્રક્રિયા ચાલુ છે ત્યારે અમારા મહાનગરપાલિકાના વોર્ડ નંબર 1ના ઉમેદવારો એ લોકો સુધી મળવા માટે અને પ્રચાર કરવા માટે કમળા ગામમાં ગયા હતા. તો ત્યાંના સ્થાનિક 15 એવા જે ભાજપના ગુંડા તત્વો હતા એ લોકોએ આ લોકોને ત્યાં રોક્યા અને એમની સાથે મહિલા ઉમેદવારો હોવા છતાં ગાળાગાળી કરી અને એમનો ફોન તોડી અને ફોન એમની સાથે ઝૂંટી લીધેલ છે. આ બાબતે આજ રોજ મહાનગરપાલિકાના પ્રમુખશ્રી હાર્દિકભાઈ અને તમામ ઉમેદવારો સાથે અહીંયા નડિયાદ રૂરલમાં ફરિયાદ માટે આવ્યા હતા. પીએસઆઈ સાહેબે વાત થઈ છે એ મુજબ એમને કીધું તપાસ કરી અને જે પણ આમાં ગુનેગાર હશે ને એમની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. અમે લોકો પણ એવી આશા રાખીએ કે નિષ્પક્ષ તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી થાય. અને જો યોગ્ય કાર્યવાહી નહીં થાય તો અમે લોકો આ બાબતે ઉગ્ર આંદોલન કરીશું. જે મોબાઈલ લૂંટ કરી છે એની કલમ લખાવશે કે કેમ? હા, એ બાબતે વાત થઈ સાહેબ જોડે. એ પ્રમાણે મોબાઈલ લૂંટની ફરિયાદ માટે જ અમે કહ્યું કે એની સામે એફઆઈઆર દાખલ થવી જોઈએ. તો સાહેબે કીધું છે કે ત્યાં સીસીટીવી ફૂટેજ ને બધું જોઈ અને તપાસ કરીને ચોક્કસ એફઆઈઆર દાખલ કરવામાં આવશે.